નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રીજીની સ્થાપના, શ્રીજીની આગમન યાત્રા, વિઘ્નહર્તા દાતાને હવે ગણતરીના દિવસો જ બાકી હોય તેવામાં વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર તડામાર તૈયારીઓ થઈ રહી છે. અલગ અલગ રીતે ડીજે ઢોલ નગારાના તાલે ગણેશ ભક્તો ઝૂમી પણ રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક પહેલ એટલે કે મહાસ્પર્ધાની, મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ મંડળો કે ઘરમાં સ્થાપિત, ઘરમાં જે બિરાજમાન શ્રીજીની મૂર્તિ છે તે લોકોને પણ એક આહવાન કર્યું હતું, તે લોકોને પણ એક અપીલ કરી હતી કે આપના મંડળનો, આપનો જે પરિવાર છે તેનો ઇતિહાસ અમારી સાથે શેર કરો. અલગ અલગ મંડળો આવી રહ્યા છે. રાસ્તમ પરિવાર પણ હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર ઉપસ્થિત છે, તો તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી પાસેથી પહેલાં તો જાણવું છે કે રાસ્તમ પરિવાર છેલ્લા કેટલા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરો છો? છેલ્લા 35 વર્ષથી અમે શ્રીજી ગણપતિ બાપાની સ્થાપના કરતા આવ્યા છે અને શરૂઆત એક નાના મંડળ તરીકે અમે કરી હતી. ને શરૂઆતમાં અમે જેટલા મંડળના જેટલા યુવકો હતા તે જ ગણપતિ બાપાને પંડાળનું ને બધું જાતે જ એનું બાંધવાથી લઈને બધું આયોજન કરતા હતા. ધીમે ધીમે કરતાં જે વડોદરાની જનતા શરૂઆતમાં ધીમે ધીમે કરતાં લોકો આવતા ગયા અને અમારા એક તો જે ગણપતિ બાપાને અને એના દર્શન કરીને અને એ લોકો જે રીતે હર્ષોલ્લાસ સાથે જતા હોય એનાથી અમારો વિશ્વાસ વધ્યો અને અમને પ્રેરણા મળી કે આપણે આવતા વર્ષે આના કરતાં કંઈક અલગ કરીશું, આના કરતાં કંઈક અલગ કરીશું. તેમ કરતાં કરતાં અત્યારે અમારું જે મંડળ છે એ આ સ્ટેજ પર આવ્યું છે. ઓકે, 35 વર્ષ પહેલાંથી લઈને અત્યાર સુધી જ્યારે આખું પરિવાર બન્યું, રાજસ્તંભ પરિવાર બન્યું, કે આ વખતે મૂર્તિની આજે સ્થાપના છે, ઓકે, આજે આગમન યાત્રા છે, શું કહેવા માંગો છો? આગમન યાત્રા અંતર્ગત લોકોને શું અપીલ કરવા માંગો છો? આજે અમે જે આપણે આગમન યાત્રા છે ગણપતિ બાપાને અમે જે વધાવવા જઈ રહ્યા છે, આજના અમે જે ગણપતિનું આ વર્ષે જે સ્થાપન કરી રહ્યા છે તેની એક ખાસ વિશેષતા છે કે આખા ગુજરાતમાં સૌપ્રથમ આ ગણપતિ એવા હશે કે જે પેપર વેસ્ટમાંથી બનાવેલા છે અને સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે, જે પર્યાવરણ માટે થઈને પણ ઘણું જ એક તો આપણે બધાને ફાયદાકારક રહેશે. અને આ એક અપીલ રહેશે કે બીજા મંડળોને દરેકને કે ભાઈ આ રીતના ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આપણે સ્થાપન કરીએ તો પર્યાવરણને લગતા જે નુકસાન થાય છે તે ના થાય. આગમન યાત્રા પૂર્વે શહેરના શહેરીજનો, ગણેશ ભક્તો આપણી આગમન યાત્રામાં જોડાય, કયા પ્રકારની અપીલ શહેરીજનોને કરવા માંગો છો? અમે શહેરીજનોને એટલું ખાસ કહેવા માંગીએ છીએ કે એક વખત શ્રી રાસ્તમ પરિવારના ગણપતિના દર્શન માટે આપ આવો, આગમન યાત્રામાં જોડાઓ. તમને ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વકનો આગમન યાત્રાનો એક લાવો જોવા મળશે અને અમારા જે ગણપતિ બાપા છે તેમનો જે મુખ દર્શનને જે 7 વાગે રાખેલ છે તે જોઈને પણ આપ ભાવ વિભોર થઈ જશો. ખરેખર જે ભગવાનને જોતા હોય તો ભાવ ઉત્પન્ન થાય એ રીતનું અમારે પેલો મૂર્તિને એની સ્થાપના કરતા હોઈએ છીએ. રાજસ્તંભ પરિવાર આજે આખું સાચા અર્થમાં પરિવાર જેવું લાગી રહ્યું છે. સેમ ડ્રેસ કોડ છે. ડ્રેસ કોડ અંતર્ગત આ વિચાર પહેલાં તો ક્યાંથી આવ્યો કે આપણે બધા સેમ સિમિલર જબ્બો પહેરવો છે, આપણે બધા એક પરિવાર જેવો છે? વિચારનું શું પાછળનું તાત્પર્ય છે? હવે આ વિચારનું તાત્પર્ય હું તમને કહું તો પહેલાં આપણે જે તમે પેલા બચપનમાં જે સ્કૂલની અંદર એક યુનિફોર્મ રાખવામાં આવતા કે બધા ઇક્વલ, કોઈ પ્રમુખ નહીં, કોઈ મંત્રી નહીં, કોઈ ખજાનચી નહીં, કશું નહીં, ઓલ બધા ઇક્વલ. એટલે દરેકનો એક અમારે એક યુનિફોર્મ બધું છે અને બધા એક સરખા એક તો જળવાઈ રહે અને બધા એક સંગઠિત થઈને, કેમ કે લોકમાન્ય તિલકે આ જે આની શરૂઆત અને આને આ ઉત્સવ શરૂ કરવા પાછળનો હેતુ એ જ હતો કે લોકો સંગઠિત થાય, તો એ સંગઠનની ભાવના ઊભી થાય એના માટે થઈને અમે આ રીતનું ડ્રેસ કોડ રાખેલો છે. ખૂબ ખૂબ આભાર સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયા અને આપની આ એક વિશેષતા આ વખતની મૂર્તિ રાસ્તમ પરિવાર. તમે જુઓ, સમાનતાની બાબતે ભક્તિ કરવા ઈચ્છે છે કે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે જ્યારે આ ગણેશ સ્થાપનાની શરૂઆત કરી ત્યારે તેઓનો પણ ઉદ્દેશ આ જ હતો કે બધા એક થઈને, એક પરિવાર થઈને આની શરૂઆત કરે, ગણેશજીની સ્થાપના કરે. આજે રાસ્તમ પરિવાર ને આ ગણેશજીનું આગમન યાત્રા છે. વડોદરા શહેરના શહેરીજનોને અમે અપીલ કરીએ છીએ, સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અપીલ કરીએ છીએ, આગમન યાત્રામાં જોડાઓ. વેસ્ટમાંથી બનાવેલી આ મૂર્તિ જે આખા ગુજરાતમાં પ્રથમ છે એના દર્શન કરી આપણે પણ ધન્યતા અનુભવીએ. હજી પણ આગમન યાત્રા, ગણેશજીની સ્થાપનાને ઘણો ટાઈમ બાકી છે. હજી પણ જેટલા મંડળો અમારા સ્ટેજ પર આવી અને પોતાના મંડળની આગો જે ઇતિહાસ છે, પૂર્વનો ઇતિહાસ, કેવી રીતે મૂર્તિ બેસાડે છે, કેટલા લોકોનું ગ્રુપ છે, કેવી રીતે આ બધું મેનેજમેન્ટ થાય છે, તમામ બાબતે ચર્ચા કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ શકો છો. આપેલા નંબર પર આપ કોન્ટેક્ટ સાધી, જે પ્રમાણે રાજસ્તંભ પરિવાર જોડાયું અને તેઓના પરિવારની અને તેઓના મંડળની વાતચીત કરી, તેવી રીતે આપ પણ આપણા મંડળની વાતચીત કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ શકો છો અને અમારી સાથે શેર કરી શકો છો. નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ સાધી અને આપ સ્પાર્ક ટુડે ન્યૂઝના મહેમાન બની શકો છો અને આપણા મંડળની વિશેષતા કહી શકો છો. રાસ્તમ પરિવાર ની આજે આગમન યાત્રા હોય, સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરી રહ્યો છે કે આ આગમન યાત્રામાં આપણે સૌ શહેરીજનો જોડાઈએ. અલગ અલગ મહાનુભાવો સાથે આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.